રવિવારે સવારે જ્યારે દેશવાસીઓ આરામ કરતા હશે અથવા ચા નાસ્તો કરતા હશે ત્યારે દેશના જવાનોએ એક આતંકીને ઠાર કરી દીધો। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભારતીય સેના અને કિશ્તવાડ એસઓજીના સંયુક્ત ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળોના જવાનો વચ્ચે ફાયરિંગ થયું હતું। પહાડીની તળેટીમાં આવેલા એક કાચા મકાનમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળોને આવતા જોઈ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું। આ કાર્યવાહીમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે, જ્યારે 2 આતંકવાદી ઘાયલ થયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે। ઠાર મારવામાં આવેલો આતંકવાદી અને 2 ઘાયલ આતંકવાદીઓના તાર જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। તે જૈશનો ટોપ કમાન્ડર સૈફુલ્લા હોવાની અટકળો પણ ચાલી રહી છે, જો કે સંપૂર્ણ વિગત તપાસ બાદ જ બહાર આવશે। તમને જણાવી દઈએ કે આતંકી સૈફુલ્લા પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે કિશ્તવાડના જંગલોમાં ભારતીય સુરક્ષા દળનું આતંક વિરોધી અભિયાન છેલ્લા 36 દિવસથી ચાલુ છે। છેલ્લા 1 મહિનામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અડધો ડઝન જેટલી અથડામણો થઈ ચૂકી છે। સુરક્ષા દળની કાર્યવાહીને ધ્યાને રાખીને છાત્રુના પાસરકૂટ સહિત સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે।